વાદળી શિયાળ. એક સમયની વાત છે. એક શિયાળ ખાવાની શોધમાં અહીં તહીં ભટકી રહ્યો હતો. એની માટે એક ખૂબ જ અશુભ દિવસ હતું. એને ખાવા માટે એક પણ ટુકડો મળ્યો નહોતો. થાક્યો અને ભૂખ્યો એ ત્યાં સુધી એમ જ ચાલતો રહ્યો જ્યાં સુધી એ શહેર ન પહોંચ્યો. એને ખબર હતી કે શહેરમાં એમ જ રઝળતું રહેવું એની માટે સુરક્ષિત ન હતું. પણ એ બિચારો ખૂબ તત્પર હતો. એને ખાવા માટે કંઈક શોધવું જરૂરી હતું, નહીં તો એ ભૂખનો માર્યો મરી જાત. જ્યારે એ શહેરમાં ભટકી રહ્યો હતો ત્યારે એણે રસ્તાની બાજુ પર ખાવાનું વેરાયેલું જોયું. એ તરત દોડીને ગયો અને ખાવા માંડ્યો. અચાનક થોડા કૂતરાઓએ એને જોઈ લીધો અને તેઓ એની પર ભસવા માંડ્યા. શિયાળ ભાગી ગયો પણ કૂતરાઓએ એનો પીછો કર્યો. છેવટે એ એક ધોબીના ઘરમાં ઘૂસી ગયો. ધોબી કપડાની એક થપ્પીને વાદળી રંગથી રંગવામાં વ્યસ્ત હતો, એટલે એણે એક આખી ટબ વાદળી રંગના પાણીથી ભરી તૈયાર રાખી હતી. શિયાળે ટબ જોઈ નહીં અને અંદર લપસી ગયો. જ્યારે શિયાળ ટબથી બહાર નીકળ્યો એણે જોયું કે આખો વાદળી રંગથી રંગાઈ ગયો હતો. હવે શું કરવું તેની એને સમજણ પડતી નહોતી. એણે પોતાને કપડાની એક થપ્પી નીચે છુપાવી દીધો અને કૂતરાઓ જાય તેની રાહ જોવા માંડ્યો. રાત થતાં એ કપડાની થપ્પી નીચેથી બહાર આવ્યો અને શહેરનો રસ્તો પાર કરતો જંગલ તરફ જવા માંડ્યો. જંગલના પ્રાણી એને જોઈ દૂર ભાગવા લાગ્યા. કોઈએ આવો વાદળી રંગનો વિચિત્ર પ્રાણી આની પહેલા જોયો નહોતો, એટલે તેઓ ગભરાઈ ગયા. શિયાળ સારો એવો ચતુર હતો. આ પરિસ્થિતિનો ફાયદો લેવાનો તેણે નિશ્ચય કર્યો. થોભો, એણે પ્રાણીઓને રાડ પાડી કહ્યું, તમારી રક્ષા માટે ભગવાને મને અહીં મોકલ્યો છે. તેઓ તમારા બધાથી ખૂબ પ્રસન્ન છે અને મને હુકમ આપ્યો છે કે હું તમારી ઉપર નજર રાખું. જ્યાં સુધી તમે મારું કહ્યું માનશો તમને કોઈ આંચ નહીં આવે. બધા પ્રાણીઓ વાદળી શિયાળનું શ્રદ્ધાપૂર્વક માન રાખતા. તેના કહેલા હરેક શબ્દ પર તેઓ વિશ્વાસ કરતા અને તેને ખુશ રાખવા પોતાથી બનતો પ્રયત્ન કરતા. તેની માટે ખાવાનું અને પાણી લાવતા. શિયાળને કોઈ વાતની ફિકર નહીં કરવી પડતી. રોજ સાંજે શિયાળ એક શીલા પર બેસતો અને એની ચારે બાજુ બધા પ્રાણીઓ બેસતા. એ તેમને વાર્તા અને કથા સંભળાવતો. બધા પ્રાણીઓને આ ખૂબ ગમતું. તેઓ કહેતા, આપણા રાજા કેવા દયાળુ છે, તેઓ આપણને જ્ઞાન બોધ આપે છે. એક સાંજે જ્યારે શિયાળ તેમને વાર્તા સંભળાવી રહ્યો હતો ત્યારે તેણે થોડા દૂરથી શિયાળોની ટોળકીનું રુદન સાંભળ્યું. શિયાળે ઘણા સમયથી શિયાળોને જોયા કે સાંભળ્યા નહોતા. જ્યારે તેણે તેમને રુદન કરતા સાંભળ્યા એ અતિ આનંદિત થઈ ગયો અને પોતે પણ રુદન કરવા માંડ્યો. ત્યારે બધા પ્રાણીઓ સમજી ગયા કે
એમનો રાજા તો એક મામૂલી શિયાળ હતો. તેઓ એને પકડવા એની પાછળ દોડ્યા, પણ શિયાળ તેમનાથી ખૂબ આગળ નીકળી ગયો હતો અને દોડી શકે એટલી ચપળતાથી દોડીને ભાગી ગયો.